નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણનો વિશેષ અંક. આજના અંકમાં આપણે સાંભળીશું વિકસિત ભારત માટે નશામુક્ત યુવા આ વિષય અંગે વિશેષ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે બ્રહ્માકુમારી કોકિલાબેન શાહ અને કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના નિવૃત્ત નાયબ નિયામક અજય ઇન્દ્રેકરજી. નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું અજય ઇન્દ્રેકર. આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગના આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત આજે વિશ્વની 5મી અને સૌથી મોટી આર્થિક મહાસત્તા બની ગયું છે અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનવાના સ્વપ્ન તરફ અગ્રેસર છે. આ મહાન લક્ષ્યને સિદ્ધ કરવા માટે દેશની સૌથી મોટી તાકાત એટલે કે આપણી યુવાધન શક્તિ સ્વસ્થ અને સક્ષમ હોવી અનિવાર્ય છે. પરંતુ આજના યુવાધનને ખોખલું કરતી એક ગંભીર સમસ્યા એટલે કે નશો અને માદક પદાર્થોનું સેવન. આ ગંભીર સમસ્યાને જડમૂળથી નાબૂદ કરવા માટે અને પ્રધાનમંત્રી શ્રીના નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ સંસ્થાઓ આગળ આવી રહી છે, જેમાં અમદાવાદ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વિશેષ રૂપે વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે. આજે નશામુક્ત ભારત અભિયાનની રૂપરેખા અને આ અભિયાનમાં યુવાનોની ભૂમિકા વિશે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બ્રહ્માકુમારી કોકિલાબેન શાહ, જે વ્યવસાય ડોક્ટર છે અને 1972 થી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આધ્યાત્મિક સંસ્થા સાથે જોડાયેલા છે અને બ્રહ્માકુમારીની રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન મેડિકલ વિંગના સભ્ય છે. આકાશવાણી સ્ટુડિયોમાં કોકિલાબેન, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર અજયભાઈજી, અને આકાશવાણીના તમામ શ્રોતા મિત્રોને પણ મારા નમસ્કાર. કોકિલાબેન, સૌથી પહેલા અમારે એ જાણવું છે કે વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાન અંતર્ગત બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કેવા પ્રકારની ભૂમિકા ભજવવામાં આવી છે અને કઈ કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે? આજે મને ખૂબ જ હર્ષ થાય છે કે 1975માં જ્યારે હું કેન્સર હોસ્પિટલમાં કામ કરતી હતી અને ત્યારે એક પેશન્ટ જ્યારે છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે એ ખૂબ યંગ પેશન્ટ, લગભગ 35 વર્ષનો, અને એણે મને કહ્યું કે બેન, હવે હું તો જઈ રહ્યો છું પણ એક સેવા તમને સોંપું છું કે ભારતના ઘણા બધા યુવાનોની જે આ કમજોરી છે નશાયુક્ત બનવાની, તો એ નશો છોડાવવા માટે તમે હંમેશા પ્રયત્નો કરજો. અને ત્યારે મેં પ્રોમિસ આપ્યું હતું કે હું જરૂર મારા જીવનની અંદર આ વાતને મહત્વ આપીશ. બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની મેડિકલ વિંગમાં જ્યારથી હું જોડાઈ, લગભગ 1985 થી આ મેડિકલ વિંગમાં જોડાઈ, અને ત્યારથી આખા ભારતની અંદર અનેક જગ્યાએ, અનેક શહેરોમાં, ગામડાઓમાં નશામુક્ત ભારત બનાવવા માટે મેં વ્યસન મુક્તિના અને તણાવ મુક્તિના અનેક કાર્યક્રમો કર્યા છે. સરસ. આ વખતે 10 કરોડ નશામુક્ત યુવાન પ્રતિજ્ઞા અભિયાન વિકસિત ભારત માટે ચાલી રહ્યું છે. આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તારીખ 2 ઓગસ્ટના દિવસે આખા ભારતની અંદર આ નશામુક્ત અભિયાન ચલાવવા માટેનું લોન્ચિંગ કર્યું અને 2023થી અત્યાર સુધીમાં લગભગ 5 કરોડ વ્યક્તિઓએ આ પ્રતિજ્ઞા લીધી છે. એનું મને બહુ ગૌરવ છે. ભારતના લગભગ 5600 બ્રહ્માકુમારી સેવા કેન્દ્રો તથા લગભગ 39,000 પાઠશાળાઓ દ્વારા આ અભિયાન ચાલી રહ્યું છે. ભારતના બધા જ રાજ્યોમાં, શહેરોમાં, ગામડાઓમાં આ અભિયાન ચાલી રહ્યું છે અને ખાસ કરીને 2023માં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ગૃહ મંત્રાલય તથા નાર્કોટિક કંટ્રોલ બ્યુરો દ્વારા MOU સાઇન કરવામાં આવી હતી અને ત્યારથી અમે આ કાર્યક્રમ ફૂલ ફોર્સમાં આગળ વધાર્યો છે. એટલે 10 કરોડ સુધી પહોંચવું એ અમારા માટે અશક્ય નથી. કોકિલાબેન, તમે ખૂબ જ સરસ માહિતી આપી છે
કે તમે યુવાનોને નશામુક્ત અભિયાનમાં જે સંકલ્પ લેવડાવો છો, જે પ્રતિજ્ઞા લેવડાવો છો, એ ખરેખર આજના સમાજમાં બહુ જ ઉપયોગી છે. કોકિલાબેન, હું તમને બીજો પ્રશ્ન કરું છું કે આજના સમયમાં નશાની સમસ્યા વિશે શું આપણે ગંભીરતાથી વિચારવાની જરૂર શા માટે થઈ છે? ખરેખર હું તો કેટલા બધા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરી રહી છું અને મેં કામદાર રાજ્ય વીમા યોજનાના અમદાવાદના 10 દવાખાનાઓમાં કામ કર્યું મેડિકલ ઓફિસર તરીકે. અને મેં જોયું કે મોટા ભાગના મિલ મજૂરો બીડી, સિગરેટ, તમાકુ, શરાબ, ચરસ, ગાંજો, બ્રાઉન સુગર આવા અનેક પ્રકારના નશામાં બિચારા સપડાયેલા છે. અને આજનો આ સળગતો પ્રશ્ન છે. ભારત યુવાનોનો દેશ છે, પરંતુ આજનો યુવા ધન વિનાશ તરફ જઈ રહ્યું છે. આ બધા જ પ્રકારના નશાથી શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક અને નૈતિક બધી જ રીતે નુકસાન થાય છે. શારીરિકની વાત કરું તો કેટલા બધા પ્રકારના કેન્સર થાય છે. મોં ખુલતું બંધ થઈ જાય, દાંત બગડી જાય, ફેફસાનું કેન્સર, હૃદય રોગ થાય, લીવરની બીમારી થાય, સાથે સાથે કિડનીની બીમારીઓ થાય, શરીરના અનેક ભાગોનું કેન્સર થાય. કોકિલાબેન, સામાન્ય રીતે નશાની શરૂઆત પહેલા કઈ વસ્તુથી થાય અને પછી એનું અંતિમ સ્વરૂપ કેવું આવે? હવે મેં હંમેશા જોયું, એક વખત એક બાળકને મેં પૂછ્યું કે બેટા, તું આટલી નાની ઉંમર, 10 વર્ષની ઉંમર, અને તું બીડી પીતો થઈ ગયો, તમાકુ ખાતો થઈ ગયો. તો એણે મને જવાબ આપ્યો કે બેન, મારા પપ્પા મારી સાથે જ બીડી મંગાવતા હોય છે, એટલે મને લાગ્યું કે પપ્પા પીવે તો એમાં મને શું વાંધો આવે. બીજા 2-4 બાળકોને પૂછ્યું તો કે અમારા સ્કૂલમાં ફ્રેન્ડ્સ એવા મળ્યા અમને કે જે લોકો બહુ જ આગ્રહ કરે કે અરે યાર, એક વાર તો લઈ જો સ્વર્ણિમ આનંદનો અનુભવ થશે. ઇવન મારી વાત કરું કે મને એક પેશન્ટે આવીને કહ્યું કે બેન, ખરેખર તમે એકવાર ખાલી ટેસ્ટ કરો સિગરેટનો અને જુઓ, તમને સ્વર્ગનો આનંદનો અનુભવ થશે. ત્યારે મને બહુ જ આશ્ચર્ય લાગ્યું કે પેશન્ટ એક ડોક્ટરને કહે છે કે એક વાર ટેસ્ટ કરી જુઓ. એટલે મોટે ભાગે નશાની શરૂઆત એક તો માનસિક તણાવના કારણે કરતા હોય છે. બીજું, ફ્રેન્ડ સર્કલમાં કોઈ વ્યક્તિ ફ્રેન્ડ આગ્રહ કરે એટલે નશો શરૂ થઈ જતો હોય, ઘરમાં અશાંતિ હોય, લડાઈ ઝઘડા હોય, માતા પિતા નશો કરતા હોય. આ બધા કારણો છે કે વ્યક્તિ નશાથી મજબૂર થઈ જાય છે. હવે જે યુવાનોને નશાની લત લાગી ગઈ છે, તો એ યુવાનોને નશાથી બચાવવામાં પરિવાર કેવી રીતે ભૂમિકા ભજવી શકે? મને એવું લાગે છે કે પરિવારનો ખૂબ મોટો રોલ છે. આજે હું સમાજની અંદર જોઈ રહી છું કે મમ્મી અને પપ્પા પોતાના કાં મોબાઈલમાં વ્યસ્ત હોય કાં તો નોકરી ધંધામાં વ્યસ્ત હોય, અને દીકરા તરફ ટાઈમ આપવાનો સમય ટાઈમ ન આપતા હોય, અનકન્ડિશનલ લવ ન મળતો હોય, એટલે દીકરાઓ નશા તરફ વળી જતા હોય છે. તો સૌથી પહેલી વાત એ છે કે મમ્મી પપ્પાએ પોતાના બાળકોને નશા અંગેની સમજ આપવી જોઈએ, સ્નેહ આપવો જોઈએ, સમય આપવો જોઈએ, અને એ લોકોની અંદર ઇન્ટરેસ્ટ લેવો જોઈએ અને ઓબ્ઝર્વ કરવું જોઈએ કે આ બાળકો ક્યાંક નશા તરફ તો નથી જતા. એટલે પરિવારનો ખૂબ જ મોટો રોલ છે. પરિવારમાં શાંતિ હોય તો હું માનું છું કે નશા તરફ બાળકો ન વળે. બિલકુલ સાચી વાત છે. આમાં પરિવારની ભૂમિકા પણ બહુ જ મહત્વની છે. અને બીજો મને સવાલ થાય છે કે કોઈક યુવાન મિત્રને એનો જ મિત્ર, જે ખાસ મિત્ર હોય, એને નશો કરવાની ઓફર કરે તો યુવાન કેવી રીતે ના પાડી શકે? હવે એવું છે કે યુવાનની અંદર એટલો આત્મવિશ્વાસ હોય, દ્રઢતા હોય, મનોબળ હોય, સાથે સાથે નમ્રતા, ખૂબ જ નમ્રતાથી આત્મવિશ્વાસ સાથે કહી શકે કે ભાઈ સોરી, હું આવા બધા નશાનું સેવન નથી કરતો, મારે મારા જીવનનું લક્ષ્ય હાંસિલ કરવું છે અને આ બધામાં હું પડવા માંગતો નથી, માફ કરજો. નશાની જગ્યાએ યુવાનોને પોતાની ઉર્જા કઈ દિશામાં વાળવી જોઈએ? ખરેખર જોવા જઈએ તો મેં ગામડાઓમાં જોયું કે જે બાળકો કંઈ ભણતા નથી, નોકરી ધંધો નથી કરતા, એ લોકોનું કહેવાય કે ખાલી મન શૈતાનનું ઘર, એટલે એ લોકો નશાના ગુલામ બની જતા હોય છે. પરંતુ એની જગ્યાએ રમતગમત અથવા ડ્રોઈંગ અથવા સંગીત કળા અથવા તો ધ્યાન, મેડિટેશન અથવા કોઈ પણ પ્રકારના એવા શોખ કેળવે, સારું વાંચન કરવાનો શોખ કેળવે, પ્રાણાયામ કરવાનો શોખ કેળવે, તો મને લાગે છે કે એ લોકો નશા તરફ આગળ નહીં વધે. કોકિલાબેન, બીજી વસ્તુ છે કે સામાન્ય રીતે લોકો ડ્રગ્સ કે નશો એટલા માટે લેતા હોય છે કે એ લોકો તણાવ મુક્ત થવા માંગે છે. તો આ યુવાનો નશા તરફ ન લઈ જાય અને તણાવથી દૂર થવા માટે એનો બીજો
બીજો સારો વિકલ્પ શું? સાચી વાત છે. કારણ કે મેં જોયું કે માનસિક તણાવ એ મોટામાં મોટું કારણ છે નશો લેવાનું. પરંતુ તણાવમુક્ત જીવન માટે હું તો લગભગ 50-55 વર્ષથી બ્રહ્માકુમારી વિદ્યાલયમાં રાજયોગ મેડિટેશનનો અભ્યાસ કરી રહી છું અને મેં ઘણા બધા યુવાનોને રાજયોગ મેડિટેશન તરફ વાળ્યા અને એ લોકોએ અનેક વર્ષોનો નશો છોડી દીધો. એટલે મારી દ્રષ્ટિએ તણાવમુક્ત થવા માટે આધ્યાત્મિક જ્ઞાન, રાજયોગ મેડિટેશન અથવા તો સત્સંગ આ બધું બહુ અગત્યનું છે અને સારામાં સારો વિકલ્પ છે કે વ્યક્તિ નશો છોડી દે છે. અને એમાં રાજયોગ મેડિટેશન કે આધ્યાત્મિક જાગૃતિ નશા મુક્તિના સંકલ્પને કેવી રીતે મજબૂત કરી શકે? હવે મેડિટેશનની વાત કરું તો મેડરી એક લેટિન વર્ડ છે. મેડરી એટલે હિલિંગ. મેડિટેશન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. સૌથી પહેલો ફાયદો તો એ થાય છે કે આપણું મન ખૂબ જ સ્વસ્થ બને છે, સકારાત્મક બને છે. અને આ મેડિટેશન એટલું બધું સહજ છે. આત્મા અને પરમાત્માનું કનેક્શન, જોડાણ, મિલન એને આપણે મેડિટેશન કહીએ છીએ. અને આ રાજયોગ મેડિટેશનમાં આપણા મનના વિચારોને પરમાત્મા તરફ વાળવામાં આવે છે. કહેવાય છે કે 24 કલાકમાં દરેક વ્યક્તિ લગભગ 50,000 જેટલા વિચારો કરે છે. મોટા ભાગના વિચારો નેગેટિવ, વેસ્ટ એવા હોય છે. પરંતુ રાજયોગ મેડિટેશન કરવાથી આપણા વિચારોની ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને ચેન્જ થઈ જાય છે. વિચારોનું પ્રમાણ ઓછું થઈ જાય છે અને ખૂબ જ પોઝિટિવ, પાવરફુલ અને પીસફુલ વિચારો શરૂ થાય છે. અને એના કારણે આપણે આપણો માનસિક તણાવથી પણ મુક્ત થઈએ છીએ અને નશાથી પણ મુક્ત થઈએ છીએ. એટલે વિચારોને વળાંક આપવો, આત્મ અનુભૂતિ કરવી, પરમાત્મા અનુભૂતિ કરવી એને આપણે રાજયોગ મેડિટેશન કહીએ છીએ. તો આપ સૌને મારી વિનંતી છે કે નજીકના કોઈ પણ બ્રહ્માકુમારી કેન્દ્રમાં જઈને આપ રાજયોગ મેડિટેશનનો અભ્યાસ કરશો તો જીવનની અંદર પરમ શાંતિ, ખુશી, શક્તિનો અનુભવ કરશો અને આખું જીવન બદલાઈ જશે. તો ચારિત્રનું નિર્માણ પણ થશે, અનેક સદગુણો પ્રાપ્ત થશે, અનેક શક્તિઓ પ્રાપ્ત થશે અને પરસ્પરના સંબંધો પણ ખૂબ જ મધુર બનશે. તો આપ જરૂરથી બ્રહ્માકુમારી કેન્દ્રની મુલાકાત લેશો અને રાજયોગ મેડિટેશન કરશો. કોકિલાબેન, તમે બહુ સરસ વાત કરી. હવે હું એક વ્યક્તિની નાની પ્રતિજ્ઞા ખરેખર મોટા રાષ્ટ્રીય પરિવર્તનમાં કેવી રીતે યોગદાન આપી શકીએ? જે આપણે તમે પ્રતિજ્ઞા લેવડાવો છો કે હું ડ્રગ્સ મુક્ત રહીશ, તો એક સામાન્ય વ્યક્તિએ પ્રતિજ્ઞા લે તો એક કેટલી મોટી દેશમાં યોગદાન આપી શકે? સાચી વાત છે. હવે એવું કહેવાય છે કે સંકલ્પ એક મોટી શક્તિ છે અને જ્યારે કરોડો લોકો આ રીતે સંકલ્પ કરે, પોતાનો સકારાત્મક પાવરફુલ સંકલ્પ કરે તો દરેક સંકલ્પમાં ઉર્જા રહેલી છે અને એ ઉર્જા અથવા શક્તિ જ્યારે સામૂહિક લેવલ પર લેવામાં આવતી હોય છે ત્યારે એના વાઇબ્રેશન બને અને જે લોકો નશાના ગુલામ બની ગયા છે એ લોકોને પણ એક શક્તિ મળે છે નશો છોડવાની. એટલે સંકલ્પ એક મહાન શક્તિ છે અને સામૂહિક સંકલ્પો લેવામાં આવે તો એનાથી આખા ભારત પર એની અસર થઈ શકે છે. અને આના માટે બ્રહ્માકુમારી કંઈક વિશેષ શિબિરો કે સંમેલનો કે બધું કંઈ કરી રહ્યું છે? હા, અમે લોકો વ્યસન મુક્તિના ઘણા બધા એક્ઝિબિશન, પ્રદર્શનો રાખીએ છીએ, સેમિનાર રાખીએ છીએ, માઉન્ટ આબુમાં કોન્ફરન્સીસ રાખીએ છીએ. એક વખત મને યાદ છે કે બોમ્બેથી દિલ્હી સુધી અમે ઘણા બધા શહેરો અને ગામડાઓ કવર કરેલા અને દરેક જગ્યાએ અમે નશા મુક્તિના કાર્યક્રમો કરેલા. એમાં હું પણ પાર્ટિસિપેટ થયેલી અને ઘણા બધા વ્યક્તિઓના નશા છોડાવેલા. સાથે સાથે રક્ષાબંધન વખતે જ્યાં જ્યાં અમે રાખડી બાંધવા જઈએ છીએ ત્યાં આગળ વ્યક્તિઓના વ્યસનો છોડાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે અમે કોઈ પૈસા લેવા માટે રાખડી નથી માંગતા, પણ આ એક પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ કે તમે હંમેશા કોઈ પણ સંજોગોમાં નશાથી મુક્ત થશો, એ પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ. કોકિલાબેન, આજે જો ભારતનો એક યુવાન માત્ર એક સંકલ્પ કરે તો તમારી દ્રષ્ટિએ એ સંકલ્પ કેવો હોવો જોઈએ? બરોબર છે. મેં આગળ બતાવ્યું એ પ્રમાણે સંકલ્પમાં ખૂબ જ શક્તિ રહેલી છે. તો દરેક યુવાન, અમે લોકો વ્યક્તિગત લેવલ પર પણ બધાને પ્લેજ લેવડાવીએ છીએ અને સામૂહિક રીતે પણ લેવડાવીએ છીએ. તો આ એક ખૂબ સુંદર સંકલ્પ છે. હું સંપૂર્ણ શુદ્ધ, સકારાત્મક, સ્વસ્થ, મૂલ્યનિષ્ઠ, નશામુક્ત જીવન પદ્ધતિ જરૂર અપનાવીશ અને મારા પરિવાર, મિત્રો અને સમાજને નશામુક્ત જીવન અપનાવવા માટે પ્રેરિત કરીશ. નશામુક્ત વિકસિત ભારતના નિર્માણ માટે સંપૂર્ણ સહયોગ આપીશ.
તો આ પ્રતિજ્ઞા અમે બધા પાસે લેવડાવીએ છીએ. કોકિલાબેન, તમે ખૂબ જ સરસ વાત કરી છે. તો આજના આ કાર્યક્રમમાં આપણે સમજ્યા કે નશા મુક્તિ એ માત્ર સરકારી અભિયાન નથી, પરંતુ તે દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. આપણે સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ કે આપણા યુવા ધનને બચાવીશું અને એક સ્વસ્થ, સમૃદ્ધ તથા વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનીશું. કોકિલાબેન, આપ આકાશવાણી સ્ટુડિયોમાં પધાર્યા અને શ્રોતાઓનું માર્ગદર્શન કર્યું તે બદલ આકાશવાણીના અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ. ઓમ શાંતિ. શ્રોતા મિત્રો, આ સાથે જ આ વિશેષ કાર્યક્રમ અહીં પૂર્ણ થાય છે. હવે અજય ઇન્દ્રેકરને રજા આપો. ફરી મળીશું નવા વિષય સાથે, નવા વિશેષ કાર્યક્રમમાં.